રાજકોટના ધોરાજી શહેરમાં આવેલી આદર્શ શાળાના વિદ્યાર્થીએ પોતાના કોઠા સૂઝ અને સૂઝબૂઝથી રેગ્યુલર સાયકલમાંથી ઇલેક્ટ્રિક સાયકલનું નિર્માણ કર્યું છે, જે સાયકલ પ્રદૂષણ મુક્ત છે. તેમજ આ સાયકલથી લોકોને પરિવહનમાં પણ સારો ફાયદો મળે તેવી માલુમ પડી રહી છે. ત્યારે આ સાયકલને બનાવ્યા બાદ આ સાયકલ શો કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલી આ સાયકલથી શાળા પરિવારનું ગૌરવ વધ્યું છે. નમસ્કાર, મારું નામ છવાડિયા અંશ છે. હું ધોરણ 9 અભ્યાસ કરું છું આદર્શ. મેં ઇલેક્ટ્રિક સાયકલ બનાવેલી છે, જેની અત્યાર સુધીની કોસ્ટ અંદાજે 15,000 થી 17,000 રૂપિયા આવેલી છે. તે 3 કલાક ચાર્જિંગમાં 35 થી 40 કિલોમીટર ચાલે છે. સારી ટકાઉ અને સારી બને એવી મારી પ્રયત્ન છે અને આ બધું કરવા માટે મને શાળા તરફથી પ્રયત્ન કરવા માટે પ્રેરણા મળી. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારી સંસ્થા પહેલેથી જ કંઈક નોખું કંઈક અનોખું એવું કરવામાં માને છે. બાળકોની માત્ર માર્કશીટ ઉજળી થાય તેના કરતાં સારા નાગરિકોનું નિર્માણ થાય તે માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. અત્યારે બાળકોમાં જ્યારે ડિજિટલ સ્ક્રીન એટલે કે મોબાઈલનો ખૂબ જ ક્રેઝ વધતો જાય છે, બાળક રોજનું 5 થી 6 કલાક તેની પાછળ વ્યર્થ સમય બગાડતો હોય છે. પબજી જેવી ગેમ હોય કે ઓનલાઈન ગેમ હોય કે પછી રીલ્સ જોવામાં એકદમ એડિક્ટેડ થઈ જાય છે. ત્યારે કોઈ પણ વાતનો વિરોધ કરતા પહેલાં તેનો વિકલ્પ આપવો જોઈએ. તેવી રીતે અમારી શાળામાં લાઇબ્રેરી છે, અમારી શાળામાં આર્ટ રૂમ છે, જેમાં મ્યુઝિક અને બીજી એક્ટિવિટી થાય છે, ડ્રોઈંગની નવી. સાથે સાથે ટેકનોલોજીમાં જેમને રસ છે એવા બાળકો માટે કેન્દ્ર સરકારની સહાયથી અટલ ટિંકરિંગ લેબ બનાવી છે. આ અટલ ટિંકરિંગ લેબમાં શિક્ષકોના માર્ગદર્શનથી બાળકો 3D પ્રિન્ટર, અમારે ડ્રોન લેબ પણ છે અને સાથે સાથે મોશન સેન્સર, ટચ સેન્સર, વોઇસ સેન્સર આ બધાનો ઉપયોગ કરી અને સરસ રીતે નવું કંઈ ને કંઈ ક્રિએટિવ બનાવતા હોય છે. બાળકો ટ્રાફિક સિગ્નલની સિસ્ટમ સેન્સર સાથે બનાવે. એવી જ રીતે ધોરણ 9ના વિદ્યાર્થી ચવાડિયા અંશભાઈએ પોતાની સાયકલ બેટરીથી ચાલે તેવી કરી છે અને આ સાયકલ માત્ર 15,000 રૂપિયાના ખર્ચામાં એમણે બનાવી. 12 દિવસ સુધી મહેનત કરી અને આ સાયકલ 3 કલાકના ચાર્જિંગમાં 35 થી 40 કિલોમીટર ચાલે છે. 40થી વધારે સ્પીડમાં ચાલે છે. કહેવાનું માત્ર એટલું જ છે કે બાળકોને જો તક આપીએ તો સરસ રીતે ક્રિએટિવલી પોલ્યુશન ફ્રી વ્હીકલનો મેસેજ સાથે સાથે એક સરસ ક્રિએટિવિટી આપે. આભાર. નમસ્કાર, હું પરેશ વાઘેલા, પ્રિન્સિપાલ આદર્શ સ્કૂલ ધોરાજી. અમારી શાળા ખાતે નીતિ આયોગ અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવેલી છે. આ અટલ ટિંકરિંગ લેબની અંદર અત્યારના જે વિદ્યાર્થીઓ મોબાઈલ તથા જે ખોટા રવાડે ચડી ગયા છે તેને બદલે આ લેબની અંદર વિદ્યાર્થીઓ પોતાની જાતે નવા ઇનોવેશન અને પોતાની ક્રિએટિવિટીઓને બહાર લાવવા માટે અવાનવા પ્રયોગો કરતા રહે છે. તેના જ એક ભાગરૂપે શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા ચવાડિયા અંશ કે જેને બેટરીથી ચાલતી અને પ્રદૂષણ મુક્ત સાયકલ બનાવી છે. આ સાયકલ છે એ એક વખત ચાર્જ કરવાથી અંદાજે 30 થી 35 કિલોમીટર ચાલે છે અને હાલ આ સાયકલની જે કોસ્ટ છે એ 15,000 થી 17,000 સુધીની આવેલી છે. હજી આ સાયકલની અંદર સુધારા વધારાઓ કરી અને વધુ સારી રીતે ચાલે અને બધાને ઉપયોગી બને એ રીતે બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ધન્યવાદ.